તમારા કમરથી પગ સુધી એક વીજળી જેવો દુખાવો થાય છે. ચાલતા, બેસતા કે સૂતા પણ આ દુખાવો નથી જઈ રહ્યો. શક્ય છે તમને સાયટિકા હોઈ શકે. વાત આવે છે સાયટિકા શું છે? સાયટિકા કોઈ બીમારી નથી, પરંતુ સાયટિકા એક નર્વ અથવા તો નસ ઉપર થતો દુખાવો છે. આ નર્વ આપણા શરીરની સૌથી મોટી નર્વ છે. આ નર્વ આપણા હિપથી લઈ ની, જાંઘ અને પગના અંગૂઠા સુધી જાય છે. જ્યારે આ નર્વ ઉપર દબાણ પડે છે તો આપણને શરીરમાં એક દુખાવાની સેન્સેશન ઊભી થાય છે. એને વૈજ્ઞાનિક ભાષામાં સાયટિકા કહે છે. વાત કરીએ સાયટિકા થવાના મુખ્ય કારણો વિશે. આમાંનું સૌથી પહેલું કારણ છે સ્લીપ ડિસ્ક અથવા તો ડિસ્ક બહાર આવી જવી. બીજું છે લાંબા સમય સુધી બેસી રહેવું. ત્રીજું છે ખોટી પોઝિશનમાં ઊંઘવું કે બેસવું. નેક્સ્ટ કારણ છે વજન વધારે હોવું. પાંચમું કારણ છે કમરની માંસપેશીઓ એકદમ નબળી થવી. છેલ્લું કારણ છે ડાયાબિટીસ કે ઉંમરનો દુખાવો. સાયટિકાના લક્ષણો વિશે તમને જણાવું તો એમાંનું સૌથી પ્રથમ લક્ષણ છે કમરથી એક પગમાં વીજળી જેવો દુખાવો થવો. બીજું છે પગમાં સળવળાટ અથવા તો સૂનપણ આવવું. ત્રીજું છે બેસતા કે ઊભા થતા દુખાવો થવો. ચોથું લક્ષણ છે ખાંસી કે છીંકથી પણ દુખાવો વધવો. પાંચમું લક્ષણ છે પગમાં કમજોરી લાગવી. સાયટિકાની સારવાર વિશે તમને જણાવું તો આમાં સૌથી પહેલું છે આરામ અને દવાઓ. આમાં યાદ રાખવા જેવું એ છે કે દવાઓમાં પેઇન કિલર અને મસલ રિલેક્સન્ટ ડોક્ટરની દેખરેખ હેઠળ દેવામાં આવે છે. બીજું છે ફિઝિયોથેરાપી. આમાં હિપ કન્ડિશનિંગ, નર્વ સ્ટ્રેન્થનિંગ ટ્રેનિંગ આપવામાં આવે છે, હોટ કમ્પ્રેસ દેવામાં આવે છે. અને આમાં બહુ સારી ન્યૂઝ એ છે કે 80 થી 90% લોકો કોઈ પણ જાતની સર્જરી વગર સારા થઈ શકે છે. અંતમાં મહત્વપૂર્ણ વાત, સાયટિકાનો દુખાવો બહુ જ ડરાવનાર હોય છે, પણ જીવનશૈલીમાં બદલાવથી અને ડોક્ટરની દેખરેખ હેઠળ આ દુખાવાને આપણે સંપૂર્ણપણે ઠીક કરી શકીએ છીએ.